બની રહી છે જંગલમાં ચા. મસાલો અંદર નહીં જઈ રહ્યો. જેટલું બી હલાઈ લઈશ ને પણ. અમે વહેલા ઉઠી નથી શક્યા પણ તડકો આવ્યો એટલે ઉઠા. એ ના કાર્ડબોર્ડ અંદર નહીં. ચમચી નહીં લાયા? હા ઓલું લાયા હતા ને આપણે. આજે કપ છે એની અંદર છે સ્પૂન. તો સામાન પડ્યો છે અને આ છે આગળ નદી અને રીતે બીજી બધી કેમ્પ સાઇટ્સ છે કે જેમાં બેન્ચીસ ને લોન છે અને હમણાં અમારે નદીમાં પડવાનું છે નાહવા માટે. તડકો પ્રોપર આવી જાય એટલે લગી પછી ये किया था हमने देसी जुगाड़. અમે એકચ્યુઅલી ગરણી ભૂલી ગયા હતા તો અમે લોકોએ આ ટેન્ટની નેટ હતી એ નેટથી અમે લોકોએ ફિલ્ટર કર્યું એક્સ્ટ્રા નેટ જે પડી હતી મચ્છર માટેની એ મચ્છર માટેની નેટથી મેં ચા ગાળી છે અને ચા ખાલી એક ગ્લાસ બસ એને આની અંદર જ મૂકી દો એ નેટને જ ચા બની જો આવી જાઓ ચૂલાની ચા પીવા. હા એકદમ મમ્મી જે બની જેમ ઘડી ઘડી થેપલા એ નથાણું થેપલા અથાણું ચાય ઝૂમ કર લે. બાર્બેક્યુ માટેની તૈયારીઓ થઈ રહી છે. ખરો બપોર થયો છે અને બાર્બેક્યુની તૈયારી ચાલી રહી છે. કેપ્સિકમ મતલબ ગ્રીન પેપર્સ કપાઈ ગયા છે અને નાઉ વી આર ગોઈંગ ટુ કટ ઓનિયન્સ અને પછી ટમેટોઝ અને પનીર જે 2 કિલો લાવ્યા છે કપવાનું છે. બર્ગર માટે ટિક્કીઝ એન્ડ ઓલ બી લાવ્યા છે. ગેમ પણ અમે થોડી વાર રમી હવે થાય કા અને હવે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે બોટ બનાવવાનું. કપડા વાસણ કરીને ત્યાં મૂકી દીધા છે અને હવે અહીંયા બોટ બનાવી છે. થોડી વારમાં બોટ તૈયાર થઈ જાય એટલે તમને બતાવીએ. અને અહીંયા બોટના રેક ને બધું પડ્યું છે. તમારી ફૂલી રહી છે અને સામે નદી તૈયાર છે અમને લોકોને લઈ જવા. અમે લોકોએ મહેનત કરી અડધો કલાક હવા ભરી અને પછી આ દ્રષ્ટિબેન જો ખાલી આવીને બસ બેસી ગયા પછી મહારાણીની જેમ એ કરે છે. એ પણ જમીન પર પાણીમાં તો ગઈ જ નથી તોય અરે પાણીમાં ધક્કો મારીએ પછી આપણે જોઈએ શું થાય છે. હેલો ગાઈસ, તો અમારી બોટ જે ક્યારનો જુગલ અને હર્ષભાઈ ફૂલાવવાની મહેનત કરી રહ્યા હતા ફાઇનલી મારીને મોઢેથી ફૂલાઈ છે. ફૂકો મારીને ફૂલી ગઈ છે અને હવે આમ મારાથી રહેવાય નહીં તો મુહૂર્ત મેચ કર્યું છે બેસીને કેમ કે જનરલી એક સંસ્કારી કુંવારી કન્યા દ્વારા જ કંઈક નવી વસ્તુનો મુહૂર્ત થવું જોઈએ. મારી કન્યા નથી રહ્યા હવે તમે તો એક કુવાસી તરીકે મેચ અને મુહૂર્ત કર્યું અને જુગલની બોટમાં હું બેઠી છું અને નાઉ આઈ એમ ટેકિંગ સન બાથ. આમ સરસ સામે સૂરજ આવે છે ને આમ સન બાથ વિટામિન ડી લઈ રહી છું. મારા હાડકાઓને મજબૂત કરી રહી છું અને આ કેમેરો મારા તરફથી ક્યાં જતો રહ્યો. મારા હાડકાઓને મજબૂત કરી રહી છું અને થોડી વારમાં સ્વિમ સૂટ પહેરીને હું બોટ લઈને નાહવા માટે ઉડીશ. થઈ રહી છે અમારી બર્ગરની તૈયારીઓ. ઓનિયન સ્લાઇસ કટ થઈ ગઈ છે અને બન સોસેસ વગેરે લઈને આવ્યા છીએ અને બસ પેટી શેકાઈ રહી છે અને પછી ચીઝ છે જે એની ઉપર રાખીશું અમે અને ચટણી છે અને એન્ડ ઓલ. લેટ્સ સી કેવા બર્ગર બને છે થોડી વારમાં બતાવીએ. બર્ગર ઇઝ ઓલમોસ્ટ ડન. હવે ટમેટોસ ઓનિયન્સ બન્સ રેડી છે. હવે સોસ એન્ડ ઓલ નાખી અને બર્ગર રેડી જગ્યા ઓલી બાજુ કરવાની મારું બર્ગર લેટેસ ચીઝ ટિક્કી બધું જ નાખીને જુગલ અને ધ્રુવી બાબીની મહેનત છે. આ બંને મહેનત કરી રહ્યા છે ને અમે આ મહેનતને બગાડી રહ્યા છીએ બકચોદી કરીને. યસ, જે સૌથી વધારે ભૂખ્યું થયું હોય એને આપો. રેડી ટુ રાઈડ. નારી કી નીકળી સવારી અને નારીને વાગશે પગમાં પછી હવે કાણું પાડશો. અરે પણ આ
હાથમાં જબ્બર વાગે છે. ભાઈ હજુ બી પાણી તો ઠંડુ જ લાગે છે. ફોન આપણે શું કરવું છે? લઈ જવો છે અંદર? જો બોટિંગ કરીને થાકેલા માણસો અહીંયા એને નાસ્તો કરે છે. ચીટોસ ને ગાંઠિયા નું કોમ્બિનેશન છે. આ મારી બોટિંગ કર્યા પછીની થાકેલી બોટ બી અહીંયા આરામ કરે છે. અને આ શાંત બગીચો અને મિની પોગો પાર્કનો વ્યૂ જે તમને હું અહીંયા સ્ક્રીન ઉપર બતાવી રહી છું. મારાથી થાકેલા માનવીઓ. હાઉસ ધ જોશ ટુ જેલિંગ મી. हाय सर देखो पहले जुगल ऐसा था अब वो निकल गई है જાઓ જાઓ જાઓ. अरे यार मजा आंखों पलड़ी था गर्मी से अज्जे नहीं लगा तड़को चला અહીંયા અમાર કરી રહ્યો છે સર્ફિંગ અને અમે છીએ મારી બોટમાં અને એ ચલાવી રહ્યો છે બોટ ફુવારામાં નયા પછી અને અમે જઈ રહ્યા છીએ આગળ. હવે હું બતાવું અમારો બીજો સાથીદાર. તડકો બહુ જ આવે છે પણ તો એ મજા આવે છે. હું તો જલસાથી બેઠી છું ને આ માણસ હલેસા મારે જાય છે. સો ગાઈસ તમે જોઈ શકતા હશો કે જુગલ હલેસા હકાવીને બોટને આગળ વધારી રહ્યો છે અને હું આજુબાજુના સરસ મજાના નજારાનો લાભો લઈ રહી છું. અને આ છે અમારા બીજા સાથીદાર જે એમની બોટ લઈને આગળ ધપી રહ્યા છે કિનારે સુધી પહોંચવા. તો અમે 2 જણા પોતપોતાની એક બોટ લઈને ગયા હતા અને અહીંયા આવીને તમે લોકોએ જોયું છે કે કેવા પ્રયત્ન કરીને હવા ભરી છે અને ફૂલાવી છે. અને ત્યારે આ નદીમાં લઈને જઈ રહ્યા છે અને આજુબાજુ તમને આવા જ ગ્રીન સિનેરી જોવા મળી શકે છે. અને હું મતલબ જુગલના એક્સપ્રેશનને કેપ્ચર કરી રહી છું. એના જે ટાયર્ડ એક્સપ્રેશન્સ છે એ આની અંદર આવી રહ્યા છે. અમે આમ તો સનસ્ક્રીન લગાડીને જ ગયા હતા પણ છતાંય ફેસ પર થોડી ટેનિંગ થઈ ગઈ છે અને આમ લાઈક રેડ ફેસ થઈ ગયો છે. અને સ્ટીલ અમે લોકો જઈ રહ્યા છે. પછી આમ થોડા વાળ ખોલીને થોડી સેલ્ફીઓ લીધી. ઇટ્સ અ વિડીયો. મને ખબર છે વિડિયો હું શું કરું વિડિયોમાં માતો ચલાવવાનું જ છે. Look at this man. He is tired. Yes, I am tired because I'm driving. You are just sitting there, my I am just enjoying. ફાઇનલી અમે નદીના કિનારે પહોંચી ગયા હતા અને અમારી કેમ્પ સાઇટ પર આવી ગયા હતા. ફટાફટથી આ વ્યૂને આંખોમાં કેપ્ચર કર્યા પછી ફટાફટ કપડાં બદલી લીધા અને એક પ્રાણીને મેં જોયું. લગભગ એ શિયાળ હતું કે જેમને આ રીતે દેખાયું. रुको मैं लेते उसका फोटा. वो झाड़ के पीछे जाके छुप गया है. तो तू रे अंदर है तो जाओ बाहर એ સારું નહીં. અમારો ફ્રોઝન હતું તો બહાર અમે રાખ્યું હતું તો ભાંગી ગયું. સો વી કાન્ટ પુટ ઇટ ઇન ધીસ સ્ટિક્સ. સો પછી અમે ડાયરેક્ટ જ શેકી રહ્યા છે. વી આર ડુઈંગ ઇટ. પ્લસ દહીં ભૂલી ગયા છે તો અમે સોસમાં મેરિનેટ કરી રહ્યા છીએ અને અહીંયા આરામ ચાલી રહ્યો છે. આટલી સાફ સુથરી પેટ જ લાગે પ્રોપર ટ્રી. યાર આ કોઈ જંગલી પ્રાણી ના હોય ભાઈ. બિલાડી લાગે છે પણ કોઈ જંગલી પ્રાણી ના હોય. એને તું જંગલી પ્રાણી લાગે છે. ઘાસ ખાય છે. અગર બિલાડી ઘાસ ખાય ને તને ઉલટી કરવી ભાઈ. લઈ લે ને હાથમાં લઈ લે કઈ નહીં કરે રી. નો હા લઈ લો. નો પ્લીઝ હું ફોટો પાડું મસ્ત બિલાડી છે તમારો. નો. લાગે કોકની લોકલ કેટ ખોઈ ગઈ છે.
બિલ્લુ બેન મિલાડીઓને બહુ ગમે આપણે એને હાથ ફેરવીએ. નક બક ના મારો. ફેક બરાબર ફેક નજીક લાવો થોડું તો ગરમ થાય. ફ્લેશ કરો અરે હું ખાલી વિડીયો લઉં છું. ફ્લેશ કોણ દેખાય આ બાર બાઈક અંદર ના પડતી. તૈયાર થઈ ગયું છે બારબેક્યુ અને બસ હવે એને અમે શેકી રહ્યા છીએ. પનીર એટલું બધું કાપ્યું પણ વધવાનું, હમ કારણ કે 4 ટુકડામાં તો ફૂલ થઈ જવાય પનીરમાં. ઘરે જઈને ચીલી પનીર ખાઈ લેવાનું. લાવો કોઈનું ખાલી થયું. તમે બાબા એક લઈ જાઓ. હા એક લઈને ખાઈ લો. હું ઊભી થાઉં તમે ખુરશીમાં બેસી જાઓ.